નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। વર્ષો સુધી ઊંઘતા રહેલા પાલિકાના અધિકારીઓને એકાએક પોતાની આંખ ઉઘાડતા હવે આડેધડ મિલકતો સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પાલિકાની વડી કચેરી મંડેર ઓફ માર્કેટની બિલકુલ બાજુમાં આવેલા રજિસ્ટ્રી ટાવરમાં ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા બીયુ સર્ટિફિકેટ ન હોવાને કારણે અનેક મિલકતોને સીલ કરી દીધી, જ્યારે સ્થાનિકો સખત વિરોધ નોંધાવ્યો। રાજકોટમાં વીઆરપી ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટના બાદ રાજ્યભરમાં પાલિકા તંત્રની ઝાટકણી કરવામાં આવી અને તેને લઈને સેફ્ટીના સાધનો અને અન્ય નિષ્કાળજોની તપાસણી કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। થોડા સમય પહેલા મંડેર ઓફ માર્કેટ પાસે આવેલા રજિસ્ટ્રી ટાવરમાં લાઇટિંગ ન હોવાને કારણે 8 દિવસ સુધી સમગ્ર કોમર્શિયલ કોમ્પ્લેક્સનું વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું હતું, જે બાદ કોમ્પ્લેક્સના વેપારી એસોસિએશન દ્વારા ફાયર સેફ્ટીના સાધનોના ઇન્સ્ટોલેશન માટેનો ઇજારો પણ આપી દેવામાં આવ્યો છે। પાલિકાને વેપારી એસોસિએશનની કામગીરીથી સંતુષ્ટ થતા વીજ કનેક્શન ફરી એકવાર જોડી દેવામાં આવ્યું હતું। જો કે હવે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગને રથસિદ્ધિ ટાવરના બીયુ સર્ટિફિકેટ ન હોવાની ચિંતા ઊભી થઈ ગઈ છે। 30 વર્ષથી પણ જૂના આ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાલિકા અત્યાર સુધી બીયુ સર્ટિફિકેટ વિના વેરો ઉઘરાવતી હતી, જ્યારે હવે પાલિકાએ બીયુ સર્ટિફિકેટ ન હોવાના કારણે વર્જસિદ્ધિ ટાવરની અનેક મિલકતો સીલ કરવાની કામગીરી આજે હાથ ધરી હતી। વર્જસિદ્ધિ ટાવરમાં આર્કિટેક્ટથી લઈને વકીલોની ઓફિસો તેમજ મોબાઈલ માર્કેટ આવેલું છે, જેમાં અનેક મિલકતો સીલ થતા વેપારીઓ રોષે ભરાયા હતા। વર્જસિદ્ધિ ટાવરમાં ઓફિસ ધરાવતા જાણીતા ધારાશાસ્ત્રી સ્નેહલ શાહે પાલિકા તંત્ર પર આક્ષેપો કર્યા હતા કે બિલ્ડર દ્વારા 30 વર્ષ પહેલા બિલ્ડિંગનો વપરાશ શરૂ કરી દેવામાં આવ્યો હતો, ત્યારથી જ આજ દિન સુધી પાલિકા તંત્ર કેમ ઊંઘતું હતું? બીયુ સર્ટિફિકેટ વિના પાલિકા તંત્ર દ્વારા વેરો પણ વસૂલવામાં આવ્યો છે। થોડા સમય પહેલા ફાયર એનઓસીના અભાવે વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું, તે બાદ નવી ફાયર સિસ્ટમ શરૂ કરવા માટે ઇજારો પણ આપી દેવામાં આવ્યો છે અને વીજ કનેક્શન ત્યારબાદ જોડવામાં આવ્યું હતું। હવે પાલિકાને અચાનક બીયુ સર્ટિફિકેટની ચિંતા થઈ રહી છે। સર્ટિફિકેટ ન હોવાના કારણે હોનારત સર્જાય એવી સ્થિતિ નથી, છતાં પણ પાલિકા દ્વારા જાણી જોઈને સ્થાનિક વેપારીઓ તેમજ મિલકત ધારકોને હેરાન કરવામાં આવી રહ્યા છે। આવો આક્ષેપો ધારાસભ્ય સ્નેહલ શાહે કર્યા હતા। ઓફિસોને સીલ મારવામાં કઈ જગ્યા હજુ અમારા અહીં સીલ મારવાની કામગીરી ચાલુ છે રજસિદ્ધિ ટાવર ખંડેરાવ માર્કેટ પાસે, અને એમનું જે બિલ્ડિંગ પર ઓક્યુપાય સર્ટિફિકેટ જોઈએ એ યુજીસ પરમિશન જે જોઈએ એ નથી, એના અનુસંધાને આજે ટાઉન પ્લાનિંગ વિભાગ તરફથી અમે એમને સીલ કર્યા છે। હજુ અમારી પ્રોસિજર ચાલે છે, કેટલી ઓફિસ અને કેટલી દુકાનો સીલ થાય પછી જણાવીએ। તમારું નામ? દિનેશ દેવ મુરારી, ડેપ્યુટી ટીડીઓ। કરી છે ને આગળ થોડા સમય પહેલા જ જીબીનું કનેક્શન કાપવામાં આવ્યું હતું, તારે કાર્યવાહી કમ્પ્લીટ નથી કરવામાં આવી ને આજે ઠેર ઠેર જગ્યા પર કોઈનું સાંભળ્યા વગર સીલ મારવા, તો શું કહેશો? વરસસિદ્ધિ એસોસિએશન બિલકુલ કોર્પોરેશનની બાજુમાં મેઇન રોડ પર આવેલી બિલ્ડિંગ છે। જ્યારે રાજકોટની હોનારત થઈ ત્યાર પછી નોટિસ આપવામાં આવી અને નોટિસની અંદર જે કંઈ એનઓસીની કે ફાયરની એનઓસી માટે વાયરો માટેની જે કંઈ કાર્યવાહી કરવાની હતી તેનો તમામ કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે, તેની કાર્યવાહી બી પૂરી થઈ ગઈ છે અને લાઇટ કનેક્શન 8 દિવસ સુધી કાપી કાઢ્યું। વેપારીઓ ખૂબ હેરાન થયા, પછી અમે એનઓસીને આ બધી કાર્યવાહી પૂર્ણ કરી એટલે કનેક્શન અમારું લાઇટનું ચાલુ કરીને રોજબરોજ મુજબનો ધંધો ચાલુ થઈ ગયો હતો। અચાનક ગઈકાલે રાત્રે કોર્પોરેશન દ્વારા બીયુ સર્ટિફિકેટની માગણી કરતી નોટિસ ગઈકાલ રાત્રે આપવામાં આવી, તો એમને કીધું કે ભાઈ અમારા બિલ્ડર પાસેથી અથવા તો એની અમારી ફાઇલમાં તપાસ કરીને બીયુનું સર્ટિફિકેટ તમને આપીશું, મને સમય આપો। પણ કોઈ પણ જાતનો સમય આપ્યા સિવાય આજે અચાનક કોર્પોરેશનની ટીમ બપોરે 12 વાગે કોમ્પ્લેક્સમાં આવી અને સમયની માગણી કરવા છતાં મનમાની કરી અને વેપારીઓ જે અહીંયા આગળ 200 ઉપર ઓફિસની દુકાનો, આર્કિટેક્ટ, વકીલ અને મોબાઈલ આખું માર્કેટ છે, નાના વેપારીઓ છે, એ વેપારીઓનો ધંધો બંધ થઈ જાય તેવી પ્રવૃત્તિ કરી અને દુકાનોનો મનમાની કરીને સીલ મારી દીધેલ છે। માત્ર કેટલી માગણી કરી કે ભાઈ અમને માત્ર તમે સમય આપો અને જે ફાયરથી જે નુકસાન થવાનું છે કે જે હોનારત થવાની છે એવી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે અને માત્ર બીયુ સર્ટિફિકેટથી નહીં હોય તો એનાથી કોઈ મોટું નુકસાન નથી થવાનું। અને જ્યારે આ બિલ્ડિંગને 30 વર્ષ થઈ ગયા હોય, 30 વર્ષ સુધી તમે કોર્પોરેશને ટેક્સ લીધો હોય, વેરો લીધો હોય, પાણી વેરો લીધો, તો 30 વર્ષ સુધી આ બિલ્ડિંગ પાસે કેમ કરવામાં ના આવ્યું અને અત્યારે જ આ વસ્તુની માગણી કેમ કરવામાં આવી? તો 30 વર્ષ સુધી કોર્પોરેશન ટેક્સ શું કામ ઉઘરાયો?
એટલે માત્ર ને માત્ર અત્યારે કોઈ પણ જાતનું વ્યાજબી કારણ સિવાય નાના વેપારીઓ અને જાહેર જનતાને જે નુકસાન થાય છે, ધંધો બગડે છે, એ પ્રવૃત્તિ થઈ રહી છે, એ ખોટી છે. 100% જરૂર છે કે હોનારત ન થાય તેના માટે કાર્યવાહી કરવી જોઈએ, પણ એ કાર્યવાહીની સંપૂર્ણ જે કામગીરી હતી એ એસોસિએશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. અને માત્ર બીયુના કારણસર જે સીલ મારવામાં આવે છે એ તદ્દન ખોટી કાર્યવાહી છે. બીયુથી કોઈ હોનારત કે નુકસાન થવાનું નથી. અને એ બી સર્ટિફિકેટ અમે જ્યારે એ પ્રશ્ન છે એ પ્રશ્ન કોર્પોરેશનને બિલ્ડરનો છે, અને કોર્પોરેશને બિલ્ડરે ઓક્યુપેશન સર્ટિફિકેટ જ્યારે આપવાનું એ બિલ્ડિંગને 30 વર્ષ થયા, તો અત્યાર સુધી એ કોર્પોરેશન દ્વારા કે બિલ્ડર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવી અને માત્ર અત્યારે જે નાના માણસો પાસે સર્ટિફિકેટ માગીને હેરાન કરવામાં આવે છે એ પ્રવૃત્તિ તદ્દન ખોટી છે. એટલે નમ્ર વિનંતી છે અમારી કે આવી હેરાનગતિ બંધ કરી નાના વેપારીઓ હેરાન ના થાય અને એમને પૂરેપૂરો સમય આપો, અને કોર્પોરેશન દ્વારા પૂર્ણ કાર્યવાહી કરી અને જરૂરી જેટલા ડોક્યુમેન્ટ છે એની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવે એ પણ જરૂરી છે. પણ સાથે સાથે આટલી બધી બળજબરી અને એક હત્તુ શાસનનો દુરુપયોગ કરી, સત્તાનો દુરુપયોગ કરીને હેરાન કરવામાં ના આવે એ એક વિનંતી છે અમારી. મારું નામ સ્નેહલ છે, એડવોકેટ.